હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? તો આજે મારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આજે હું કેવો બ્લોગ બનાવવા જઈ રહ્યો છું કે આપણે જે કોથમીર આવે, હવે કોથમીર સમજો કે અત્યારે સિઝન ચાલે છે કોથમીર, અત્યારે શ્રાવણનો મહિનો છે, કોથમીરની સિઝન ચાલે. તો હું કોથમીર લાવ્યો અને મેં એક વિડીયો જોયો હતો, એક આઈડિયા મેં લીધી છે એક જગ્યા પરથી વિડીયો જોઈને કે ભાઈ આ બનાવવા જેવું છે, તમને બતાવવા જેવું છે. આપણે કોથમીરના જે નીચેના ડાળખા હોય છે, નીચેના મૂળ ને તે મૂળ પરથી છે ને હું એક બાટલાની અંદર એને રોપવાની ટ્રાય કરીશ ને આપણે બનાવીએ કે વિચારીએ કે આપણે એમાંથી કોથમીર બીજી નીકે બને એમ, બીજી કોથમીર બીજી એમાંથી ઊંઘે. આપણે એવો વિડીયો મારે બનાવવો છે, તો હું તમને આખો વિડીયો બતાવીશ. તમે આખો વિડીયો જોજો, તમને મજા આવશે, કંઈક નવું જાણવા પણ મળશે ને મને પણ જાણવા મળશે ને તમને પણ મળશે સાથે સાથે. તો આપણે બનાવીએ કોથમીરને બનાવવાનો એક વિડીયો. એટલે સમજો કે એક વૃક્ષ આપણે રોપવાનું છે એમ સમજી લો. કોથમીર આપણે બનાવીએ જોઈએ, ટ્રાય કરીએ. ખાલી પાણીમાં જ છે, એમાં માટીની પણ જરૂર નથી, ઓનલી પાણીથી આપણે કરવાના છે. તો આ તમે ખાસ જોજો ને આપણે બની જાય પછી પણ હું તમને વિડીયો બનાવીને બતાવીશ. ઓકે, તો આ વિડીયો આખો જોજો, મજા આવી જશે. ઓકે, તો ચલો ચાલુ કરીએ. આપણે આ બનાવવા માટે આ એક બોટલ જોઈએ, કોઈ પણ એક બોટલ લઈ લેવાની. આ કોથમીર છે એનો જે આવી રીતે ડીશા આવે છે, આવી રીતે આયરા ડીશા, તો આ બધા આપણે એમાં નાખવાના છે. આ બધી સામગ્રી તમને બતાવી દઉં, આવી છે. ઓકે, એક ચપ્પુ, આ કાતર જોઈએ અને કાપવા માટે બોટલને. ઓકે, એક કટર લેવી પડશે આપણે. કટર લઈને આની અંદર એક હોલ પાડવું પડશે, એક કાનું. બરાબર, આ તો થોડુંક કાનું પાડી દેવાનું કટરથી. પછી કાટર લેવાની ને કાટરથી એને શેપ આપીને કાપી દેવાનું. ઓકે, કેમ કે આપણે કટર તો જોઈશે જ, તો કાટરથી પછી એકદમ વ્યવસ્થિત આપણને કપાશે. ઓકે, આ એકદમ એક્ઝેક્ટ આના રાઉન્ડ આવે એટલું આપણે કાપવાનું છે. ઓકે, અને આ કટિંગ થઈ ગયું કે ડન. હવે આપણે થોડુંક હજુ બીજું અમે કાપવું પડશે, કેમ કે આ બોટલની સાઇઝ બહુ મોટી છે, એટલે આપણે થોડીક હજુ એને કાપવી પડશે. ઓકે, આપણે થોડીક અંદરથી થોડી કાપી દઈએ અને અંદરથી આટલી કાતરીએ અંદર. પછી આપણે એને અહીંયાથી આપણે એને કાપીને થોડીક નાની કરીએ. બરાબર, એટલે બધું પાણી પણ અંદર રહે સારું વ્યવસ્થિત, અને આ પણ વ્યવસ્થિત રહે. ઓકે, તો કાપી દેવાનું. આટલું બહુ છે એટલે આપણે આને આની ઉપર આમ મુકાય આમ. ઓકે, આની અંદર મૂકીને આપણે આને આવી રીતે પાણી ભરીને આની અંદર મૂકવાનું છે આની અંદર. ઓકે, આ પાણી ભરીને આપણે આની અંદર મૂકવાનું છે. ઓકે, પાણી ભરીને આવી રીતે આપણે એને બનાવવાનું છે. આમાં પાણી ભરી દેવાનું છે ને આને પહેલાં બધા જે આપણે કોથમીર હતી એને ડીશામાં નાખીને પાણી ભરીને આમાં મૂકવાનું છે. ઓકે, તો ચલો આપણે બનાવીએ. હવે આમાં અંદર પહેલાં પાણી ભરી દઈએ. ઓકે, ચોખ્ખું એકદમ મીઠું પાણી ચોખ્ખું ભરી દઈએ. આપણે એટલું પાણી ભરી દેવાનું કે પછી આપણે અંદર નાખીએ તો પેલું રહે અંદર પાણીની અંદર. જો આ કેવું ભર્યું ને આમાં અંદર રહી આવ્યું. ઓકે, આ થઈ ગયું, પાણી ભરાઈ ગયું. હવે આપણે જે આ લીધી હતી કોથમીર, આ બધી કોથમીરના જેટલા પણ નીચેના એના મૂળિયા બધા, મૂળિયા હાથે બધા, એ બધા આપણે આની અંદર સેટ કરી દઈશું. બરાબર, જો આની અંદર નાખું છું તો તમને આઈડિયા આવે કે આપણે કેવી રીતે કરવાનું છે. જો આવી રીતે આ મૂળ છે ને, આ મૂળ આવી ગયા આપણે અંદર. આ જે મૂળ છે તે આવી રીતે બહાર સુધી આવવા જોઈએ, આ કડક, ને પછી આ ઉપરથી આ કોથમીરમાં સેવવાનું. બરાબર, હવે આપણે આને સીધું આમાં પાણીમાં એ કરી નાખવાનું. ઓકે, આ પાણીમાં એ કરી લીધું એટલે તમને આ દેખાશે. અહીંયા આગળ જો આ દેખાયું, આખું દેખાયું તમને, આખા મૂળ થઈ ગયું ને બધું આવી ગયું. ઓકે,
આખું કમ્પ્લીટ થઈ ગયું આપણું. જોવો તમારી સામે જ છે ને આ કમ્પ્લીટ આપણું. ઓકે, આપણું આખું કમ્પ્લીટ થઈ ગયું, બનીને રેડી. આ બનીને રેડી થઈ ગયું બરાબર, કોથમીરવાળું. હવે આપણે આમાં થોડુંક પાણી એ કરી રાખીએ. તો આ પાણી થોડુંક નાખીએ અંદર એ પણ. આ થોડુંક પાણીની પર આપણે ફ્રેશ કરી નાખીએ બરાબર. એટલે હવે આપણે જોઈએ આને રવા દઈને કેટલી બને છે આમાં. ઓકે, રેડી થઈ ગયું આપણો. ઓકે, આજે આપણે જે બનાવીએ તે કોથમીરનું જે ઝાડ તે અત્યારે રેડી જો આવી રીતે આખું પાણીથી નીચે આવી રીતે પાણીમાં આખું કરી દીધું છે આપણે. અને આમ સીધું કરી નાખીએ એટલે આ પાણીની અંદર રહી અને આપણે ખબર પડશે હવે થોડા દિવસમાં કેટલું બને છે તમે જોઈ લઈએ. ઓકે, જો આ બ્લોગ મારો કેવો લાગ્યો, અમે અત્યારે કોથમીર તમને બતાવી કે અમને કેવી રીતે કોથમીર બનાવી શકીએ છીએ આપણે ઘરે પણ આવી રીતે. જેમ કે તમે કોથમીરને હજુ આમાં ઊંઘાવી પણ શકીએ આપણે. હવે જોઈએ આપણે થોડા દિવસ રહીને આમાં કેવું બને છે કોથમીર, કેવી નથી બનતી, અમે ટ્રાય કરીએ આમાં. હા ને, તો જોઈ લઈએ આપણે કે કેવી બને છે. અમે ટ્રાય કરી જોઈએ છીએ કે આમાં ખાઈ છે કે નહીં, કે અમારે બીજી કોથમીર બને છે કે નહીં. બરાબર ને, અત્યારે જે બધી મેં કાલે રોપ્યું હતું તેમાં અત્યારે કોથમીર બધી બહાર નીકળી આવી છે. એ દેખાય છે તમને છે ને, કાલનું જુઓ ને આજનું જુઓ કેટલો ફરક પડી ગયો. આ બધી કોથમીર નીકળી એમાં ખીરી આવી. વાહ, એટલે આ વર્ક કરે છે ખરું. ઓકે, તમને કેવો લાગ્યો? યુઝફુલ થયો ને બ્લોગ આ? બસ તો પછી આવા જ બ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો. તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. તો હવે મળીએ પાછા આપણા નેક્સ્ટ બ્લોગમાં. તો આ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરજો, જરૂરથી કમેન્ટ કરો. ને અગર તમે મને સબસ્ક્રાઈબ કરશો તો મને એક હિંમત મળશે અને હું પણ આગળ વધવામાં આમાં યુટ્યુબર એક સારો બ્લોગર બની શકીશ. તો તમે મને સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ. તમને મારો બ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. ઓકે, ચાલો તો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. બાય.